નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય સમાચાર ન્યૂઝ ચેનલ. ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા લોકોને મતદાન કરવાની અપીલ સાથે મતદાન જાગૃતિ રેલી યોજાઈ. પીએમ નરેન્દ્ર મોદી આજે સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ. કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણએ વડાપ્રધાનને આમંત્રણ આપ્યું હતું. કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ કરવા બદલ હાંકી કાઢ્યા. રવિવારે રાત્રે સરકાર સાથે ચર્ચા બાદ ખેડૂતોને લીધો મોટો નિર્ણય. ખેડૂતો 2 દિવસ માટે દિલ્હી ચલો વિરોધ બંધ કરશે. ખેડૂતો આગામી 2 દિવસમાં સરકારના પ્રસ્તાવનો અભ્યાસ કરશે. રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમમાં પાર્કિંગમાંથી ઝડપાયો જુગારી. પોલીસે 14,000ના મુદ્દામાલ સાથે 7 જુગારીની કરી ધરપકડ. ખંડેરી સ્ટેડિયમના પાર્કિંગમાં શખ્સ રમી રહ્યો હતો જુગાર. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હળાદ વિસ્તારમાં માસૂમ સાથે એક યુવકે દુષ્કર્મ આચર્યાની ઘટના. સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો. અમદાવાદ શહેર પોલીસ દ્વારા સ્વરક્ષણ અને સી ટીમની કામગીરી અંગે જાગૃતિ ફેલાવવા જીવન કેડીનું અજવાળું મારી માં કાર્યક્રમનું આયોજન નિર્ણયનગર સ્થિત શાળામાં વિદ્યાર્થીઓ અને તેમની માતાઓને સ્વર શિક્ષણની લાઈવ તાલીમ આપી સલામતી અંગે જાગૃતિ કરવામાં આવી. કમલ પાર્ક વરાછા સુરત સ્થિત અર્ચના વિદ્યાલયની શાળામાં સંસ્કારોત્સવ 3.5 પંચામૃત મહોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ઓલ ઇન્ડિયા રામાનુજ મેથ્સ ક્લબના તજજ્ઞોની 5 રાજ્યોમાં વૈદિક ગણિત અને ગણિત આધારિત રમતોના વર્કશોપનું આયોજન થયું. શ્રી લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ પાટણ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાલક્ષી માર્ગદર્શન અપાયું.